નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા વિશે। જ્યાં મિત્રો ખેડૂત ભાઈઓ 20મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા, તે આખરે ખેડૂત ભાઈઓના બેંક ખાતાની અંદર જમા થઈ ગયો છે। પરંતુ હવે આગામી હપ્તો એટલે કે 21મો હપ્તો ક્યારે આવશે એમની ખેડૂત ભાઈઓ રાહ જોઈને બેઠા છે। મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે, તેમજ મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર અને સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 21મા હપ્તામાં ખેડૂત ભાઈઓના બેંક ખાતાની અંદર 2000 ની જગ્યાએ 4000 જમા કરવામાં આવશે। મિત્રો આ માહિતી સાચી છે કે ખોટી વિડીયોમાં આપણે આગળ જોશું, તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 21મો હપ્તો ક્યારે આવશે એમની સંપૂર્ણ માહિતી પણ વિડીયોમાં આપણે જોવાના છીએ। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી હોય તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો પીએમ કિસાન યોજનાના કરોડો લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। 2 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં યોજાયેલ ખાસ કાર્યક્રમમાં આ યોજનાનો 20મો હપ્તો જારી કર્યો હતો। મિત્રો 20મો હપ્તો મળ્યા બાદ હવે ખેડૂતોમાં ચર્ચા શરૂ થઈ છે કે 21મો હપ્તો ક્યારે આવશે, કારણ કે મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં ₹6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે, જે 3 સમાન હપ્તામાં ₹2000 ની રાશિ દર 4 મહિને ખેડૂત ભાઈઓના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે, જે ડીબીટી મારફતે બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। આ યોજના મિત્રો ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી અને નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક ટેકો આપવાનું તેનું મુખ્ય લક્ષ્ય છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તાના ₹2000 ની જગ્યાએ 4000 ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે કે નહીં। તો મિત્રો 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ₹2000 નો 20મો હપ્તો જમા થઈ ચૂક્યો છે। હવે ચર્ચા એ છે કે શું આ વખતે સરકાર દ્વારા દોગણો હપ્તો એટલે કે ₹2000 ની જગ્યાએ 4000 આપવામાં આવશે। ખેડૂતો વચ્ચે આ ચર્ચા જોરમાં છે, પરંતુ સરકારનું સ્પષ્ટ કહેવું છે કે હાલમાં હપ્તાની રકમ 2 ગણી કરવાનો કોઈ પ્રસ્તાવ નથી। એટલે કે મિત્રો 20મો હપ્તો પણ આગામી હપ્તાની જેમ જ એટલે કે અગાઉ હપ્તાની જેમ જ ₹2000 નો જ મળવાપાત્ર થશે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે 21મો હપ્તો ક્યારે આવશે। તો મિત્રો પાછલા રેકોર્ડ મુજબ દર વર્ષે ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં આગામી હપ્તો આવી જાય છે। એટલે કે મિત્રો સરકારી સૂત્રો મુજબ 21મો હપ્તો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં અથવા તો નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જારી થઈ શકે છે, પરંતુ આ વર્ષે 20મા હપ્તામાં 2 મહિનાની મોડાત થઈ હોવાથી 21મા હપ્તામાં પણ વિલંબ થઈ શકે છે, કારણ કે મિત્રો જે હમણાં ટૂંક સમયના અંદર જ 20મો હપ્તો ખેડૂત ભાઈના બેંક ખાતાના અંદર જમા કરવામાં આવ્યો તે જૂન માસમાં રિલીઝ થવાનો હતો, પરંતુ કંઈક ટેકનિકલ પ્રોબ્લેમના લીધે 20મો હપ્તો છે એમાં 2 મહિનાનો વિલંબ થઈ ગયો હતો। એટલે કે મિત્રો તે ઓગસ્ટ માસમાં રિલીઝ કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લો નિર્ણય મિત્રો સરકારનો હશે કે હપ્તો ક્યારે જારી કરવામાં આવશે। હાલ માટે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે રકમમાં કોઈ વધારો નહીં થાય। એટલે કે મિત્રો જે 2000 ની રાશિ મળે છે એ જ રાશિ મળવાપાત્ર રહેશે। તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની નવી નોંધણી માટે નિયમોમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે। તો મિત્રો સરકારે હવે નવા રજીસ્ટ્રેશન માટે 14 રાજ્યોના ખેડૂતોને કિસાન આઈડી આપી ફરજિયાત કરી છે। આનો હેતુ એ છે કે પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત સાચા અને પાત્ર ખેડૂતોને જ મળશે। એટલે કે મિત્રો ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ખૂબ જ અગત્ય છે, જે મિત્રો 14 રાજ્યોને કમ્પલસરી કરી દેવામાં આવ્યું છે। તેમજ મિત્રો ઘણા ખરા ખેડૂત મિત્રોને એવી કોમેન્ટો આવે છે કે ભાઈ મારે 20મો હપ્તો જમા થયો નથી। તો મિત્રો મેં ઘણા વિડીયોમાં જણાવ્યું છે એ મુજબ જ આપનું કેવાયસી એટલે કે ઈ કેવાયસી, આધાર સીડિંગ, લેન્ડ સીડિંગ અથવા તો ફાર્મર રજિસ્ટ્રીનું નોંધણી બાકી હોય તો આપનો 20મો હપ્તો અથવા તો જે આગામી હપ્તો આવવાનો છે 21મો હપ્તો એ પણ રોકી શકે છે, અથવા તો તમારું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની લિસ્ટમાંથી રદ એટલે કે બાકાત કરી શકે છે। તો મિત્રો જે ખેડૂત મિત્રો પાત્ર હોય એ ખેડૂત ભાઈઓ જલ્દીથી ઈ કેવાયસી, આધાર સીડિંગ, લેન્ડ સીડિંગ, ફાર્મર રજિસ્ટ્રી સંપૂર્ણ પ્રોસેસ કમ્પ્લીટ કરી લે, કારણ કે મિત્રો જે 20મા હપ્તામાં ખૂબ વિલંબ થઈ ગયો હતો, હવે એવું માનવામાં આવી રહ્યું છે મિત્રો કે ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં 21મો હપ્તો જમા થઈ શકે છે।
તો વહેલી તકે તે મિત્રો ખેડૂત ભાઈઓ આ નોંધણી તેમજ આ પ્રોસેસ કમ્પ્લીટ કરી લે, જેથી કરીને જે આગામી હપ્તો છે એટલે કે 21મો હપ્તો છે એમાં કોઈ પણ જાતનો વિલંબ ન આવે।